ખાસ વિડીયો બનાવવામાં આવે છે કે મિત્ર કે તમારી યુટ્યુબ ચેનલમાં તમે કઈ રીતે તમે તમારી કેટેગરી ચેક કરી શકો અને જો તમે કઈ કેટેગરીમાં તમે કામ કરો છો એ તમારી પૂરી તમને માહિતી દેવાની છે. તો વિડીયો બનાવી લેજો અને લાઈક સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવજો. જો આ તમે કેટેગરી આપણે ચેક કરવાની છે કે આ રીતે આપણે આપણી પોતાની ચેનલને આપણે કેટેગરી ચેક કરી શકીએ. તો હા ગુજરાતી ભાષામાં તમને સમજાવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે ક્રોમ બ્રાઉઝરમાં જઈએ. તો આપણે ક્રોમ બ્રાઉઝર આપણે ઓપન કરી લીધું છે. તો એમાં આપણે વેબસાઇટ આપણે લખી નાખશું youtube.com. તો આપણે એ ઓપન થઈ જશે. તો આપણે લોગો લખ્યું એમાંથી આપણે દબી દેવી બટન એટલે વેબસાઇટ આપણે પ્રોસેસ થવા મળી છે. તો આપણી ચેનલ આપણે ઓપન થઈ જશે. તો હવે આપણે થોડુંક ઝૂમ કરીશું. ઝૂમ કરીને આપણે સેટિંગનું ખૂણામાં આઇકન દબાયેલું છે. જો આપણે આવ્યું ખૂણામાંથી સેટિંગનું એમાંથી આપણે ક્લિક કરીશું એટલે બીજો પેજ ઓપન થઈ જશે. તો આપણે એમાંથી ક્લિક કરી લીધું તો આપણે આમાં બીજો ઓપન થઈ ગયું છે. તો આપણે આમાંથી ને આપણે ત્રીજા નંબરનું જે લખ્યું છે ને એમાંથી ઓકે દેવાનું રહેશે. એમાંથી આપણે ટચ કરીશું. આપણે તો એમાંથી આપણે આ રીતે એમાં પેજ ખુલશે. આમાંથી આપણે પહેલું મૂકીને આ બીજામાંથી એમાંય આપણે ટચ કરવાનું છે. તો આ રીતે એમાં ઓપન ખુલી જશે. તો થોડુંક ઝૂમ કરી લીધી આપણે. તો અહીંયા લખ્યું છે આપણે કેટેગરી ચેક કરો. તો આપણે કેટેગરી ના તમે સહેજ ટિક કરશો. એરો આપેલો છે એમાં ટિક કરશો એટલે આવા તમારી અહીંથી કેટેગરી અહીંથી ખુલી જશે. હવે આમાં તમે જે સિલેક્ટ કર્યું હોય કરીને આપણે સેવ કરી લેવાની રહેશે. તો આ રીતે તમે સેવ કરજો તો તમારી કેટેગરી સેવ થઈ જશે. જો આવ્યું આપણે સેવ કરવાનું. તો આ રીતે તમે કેટેગરી ચેક કરી શકો છો અને કેટેગરી ફેરવી શકો છો અને ચેક કરી શકો છો તમે મિત્ર.